નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવશું ફરાળી ડીશ, જે છે ફરાળી ખીચડી, કઢી અને શાક. તો એકદમ સરસ ટેસ્ટી અને એકદમ સાત્વિક ફરાળી થાળી બનાવવાની છે, જે તમને બહુ જ મજા આવશે. અને ફરાળમાં બટેટા વગરનું ફરાળ કરશું આપણે, જે ખરેખર ટેસ્ટી બને છે. તો એના માટે આપણે સૌથી પહેલાં તો દૂધી લેવી છે. એને આપણે લગભગ મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે, અને એને મેં આવી રીતે સુધારેલી છે. આ સ્ટાઇલથી સુધારી છે દૂધી. અને આ સ્ટાઇલથી દૂધી સુધારશો આપણે તો બહુ જ સરસ ટેસ્ટી શાક બને છે, અને કંઈક નવું પણ લાગે. અને જો તમને આ રીતે ના ફાવે તો તમે ગોળ પતીકા કરી અને પછી એને આવી રીતે સુધારી લો ચિપ્સની જેમ. પણ આ સ્ટાઇલથી શાક સુધારશો એટલે એકદમ જલ્દી ચડી જશે અને ટેસ્ટી પણ બહુ સરસ થશે. તો મેં બધી જ દૂધી સુધારીને તૈયાર રાખી છે, અને એક ટુકડો આદુનો અને 2 મરચાં લઈ અને એને પણ મેં ખાંડી નાખ્યા છે અહીં. એટલે ખાંડેલી પેસ્ટ બહુ સરસ લાગે. તો આપણે એને અધકચરા ખાંડી લીધા છે. હવે આપણે 2 મોટી ચમચી ઘી મૂકશું. મેં ઘી મૂક્યું છે. તમે તેલ પસંદ હોય તો તમે તેલ મૂકી શકો. અને પછી મેં અહીં જીરું એડ કરી અને જે આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી હતી, બનાવી રાખી હતી, એ નાખી અને બંનેને થોડાક સોતરી લીધા છે. અને પછી આપણે દૂધી એડ કરી લેવાની છે સુધારેલી, અને એને પણ આપણે 2 મિનિટ સોતે કરી લેશું. દૂધી સોતે થઈ જાય થોડીક, પછી એની અંદર સિંધા નમક નાખી સરસ મિક્સ કરી લેશું, અને 2 મિનિટ એને હલાવી લેશું. અને પછી થોડુંક કરી અને પછી ઉપર આપણે થોડુંક પાણી છાંટી દઈશું, જેથી આપણી દૂધી એકદમ સોફ્ટ અને જલ્દી ચડી જાય. તો લગભગ 5 જ મિનિટમાં તો એ જુઓ એકદમ દૂધી સોફ્ટ થઈ ગઈ છે. જો ચેક કરી લેવાની. અને પછી એની અંદર લીંબુ અને ખાંડ નાખી અને થોડીક વાર હલાવી, થોડી કોથમીર એડ કરી અને આપણું દૂધીનું શાક તૈયાર છે. તો એકવાર આ રીતે ટ્રાય કરજો, એનો ટેસ્ટ જ અલગ આવશે. તો હવે આપણે બીજું બનાવશું મોરૈયાની ખીચડી. તો મોરૈયાની ખીચડીમાં પણ આદુ મરચાં તો જોશે જ. ફરાળમાં આદુ મરચાંથી જ ટેસ્ટ સરસ આવે. તો જીરું અને આદુ મરચાંને સોતરી એકદમ સરસ ફ્રાય કરી નાખવાના છે આદુ મરચાં, અને પછી એની અંદર આપણે 4 કપ પાણી એડ કરી દેવાનું છે. અહીં આપણે 1 કપ મોરૈયો લેવાનો છે, એની જગ્યાએ આપણે 4 કપ પાણી લેશું, કારણ કે મોરૈયો પાણી ખૂબ પીવે. અને પછી જરૂર પડશે તો આપણે પાછું એડ કરશું. એટલે અહીં મેં 4 કપ પાણી નાખી અને મીઠું નાખી અને પાણીને ઉકળવા દેવાનું છે. હવે એ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે મોરૈયાને ધોઈ નાખશું. 3થી 4 વાર સરસ પાણીથી ધોઈ નાખવાનો છે, એટલે એકદમ સરસ ચોખ્ખો થઈ જશે. ધોવો જરૂરી છે, કારણ કે એની અંદર ડસ્ટ હોય. અને પછી આપણે હવે એને પાણી ઉકળી ગયું છે, તો એની અંદર મેં થોડાક મગફળીના દાણા અને થોડોક લીમડો એડ કરી અને પછી ધોયેલો સાંબો એડ કરી દીધો છે. હવે આપણે એને 2 થી 3 ઉકાળ આવે પછી એને ધીમા ગેસે આપણે ઢાંકીને ચડવા દેવાનો છે. સામાન્ય ચડતા વાર નથી લાગતી, અને ખુલ્લો ચડાવશો તો એનો ટેસ્ટ અલગ જ આવશે. કુકરમાં પણ અલગ આવે, અને આવી રીતે તમે છૂટો બનાવો તો પણ એનો ટેસ્ટ ફરી જશે. હવે પછી એ સામો આપણે ધીમા ગેસે રાખ્યો છે, ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી નાખશું. કઢી માટે મેં 2 ચમચા દહીં લીધું છે ને 1 ચમચો રાજગરાનો લોટ નાખી અને પછી થોડું પાણી એડ કરીને આવી રીતે કઢી જેવી કન્સિસ્ટન્સીમાં આપણે બનાવી લેવાનું છે. અને પછી વચ્ચે આપણે સામો જોતો જવાનો છે, પણ હજી સામો થોડો ગાઢ છે, એટલે મેં પાછું 1 કપ પાણી નાખી. અને આમે ખીચડી તો થોડીક ઢીલી હોય તો વધારે મજા આવે ખાવાની, એટલે ખીચડી બેઝ મારે બનાવવું છે, એટલે મેં થોડોક ઢીલો બનાવું છે, એટલે 1 કપ પાણી નાખીને પાછું થોડીક વાર થીજવા દીધું છે. અને અહીં કઢી આપણે ઉકળવા મૂકી દીધી છે, તો એની અંદર મેં લીમડો, મીઠું અને 2 મરચાંની કટકી એવી રીતે ઉકળવા ટાણે નાખી દેશું, એટલે એનો ટેસ્ટ સરસ આવી જશે. અને પાછું આપણે ચેક કરી લઈશું વચ્ચે સામો. તો સામો હવે લગભગ થઈ ગયો છે, એટલે એકદમ દાણો પોચો થઈ જાય અને આટલો ઢીલો રહે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે, અને ઉપર થોડી કોથમીર નાખી અને ઢાંકીને રહેવા દેશું, કારણ કે ત્યાં સુધીમાં એ એકદમ સરસ થીજી જશે. આ ઢીલો છે પણ જમવા ટાણે થોડોક હજી ઘાટું થઈ જશે. હવે પછી આપણે કઢી ઉકળી ગઈ છે એકદમ સરસ, અને લગભગ 6 થી 7 મિનિટ ઉકાળવાની, જેથી અંદરનો જે રાજગરાનો લોટ હોય એનો પાકો સ્વાદ થઈ જાય. અને પછી છેલ્લે ખટાશને બેલેન્સ કરવા માટે મેં 1 ચમચી સુગર નાખી દીધી છે, ખાંડ નાખી છે. અને પછી હવે ઉકળી ગઈ છે, એટલે એને આપણે વઘાર કરી લેવાનો છે. સરસ ઉકાળવાની છે, એથી એકદમ ટેસ્ટી બને. અને હવે ઉકળી ગઈ એટલે ઘી વઘાર કરવાનો છે ઘીથી. 1 ચમચી ઘી લઈ એની અંદર ખાલી જીરું જ એડ કર્યું છે. તમે તજ, લવિંગ તમને ફાવતા હોય તો તમે એડ કરી શકો. અને પછી એની અંદર થોડી કોથમીર અને લીમડો નાખી દીધો છે. તમે તેલના વઘારમાં કોથમીર નાખશો ને તો કોથમીરનો કલર એકદમ ગ્રીન રહે,
તો થોડીક કોથમીર મેં વઘારમાં અને થોડીક ઉપરથી નાખી અને આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે પ્લેટિંગ કરશું, જેમાં શાક તૈયાર છે, ખીચડી તૈયાર છે અને કઢી તૈયાર છે. તો સૌથી પહેલાં આપણે ખીચડી મૂકશું અને એની અંદર આપણે કઢી એડ કરશું. એટલે કઢી ખીચડીનો તો સ્વાદ આહા શું મસ્ત બને છે. કઢીને ખીચડી ફરાળી અને સાથે દૂધીનું શાક લ્યો, અને તમને ફાવે તો તમે આની સાથે વેફર પણ લઈ શકો, અથવા તો તમને ફાવે તો તમે રાજગરાના લોટની બે રોટલી પણ બનાવી શકો. તમને જે અનુકૂળ આવે એ સાથે લઈ અને ફરાળને એન્જોય કરો. અને આવું સાત્વિક ફરાળ જો તમને ગમ્યું હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.